નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરીશું જનગણના એટલે કે ભારતની જે વસ્તી ગણતરી થવાની છે એની અંદર જે કંઈ કામગીરી કરતાં પહેલાં આપણે એક એક શબ્દને ખૂબ સમજવો પડશે. એટલે એ વિભાવનાઓ અને વ્યાખ્યાઓ આપણે આ વિડીયોમાં સમજીશું. વિડીયો થોડો લાંબો પણ થશે, પણ એકવાર જોઈ લેશો તો ગણતરીદાર અને સુપરવાઇઝરને કામ કરતી વખતે ખૂબ ઉપયોગી થશે. અહીં આગળ આપણે રૂપરેખા બતાવી રહ્યા છીએ. એમાં 1 થી 8 નંબર જે ઘર યાદી બ્લોક, પરિસર, મકાન, જનગણનાના ઘર, કુટુંબનો મુખ્ય માણસ, આવરી લેવાના વ્યક્તિઓ અને ઘરને નંબર આપવાની જે માર્ગદર્શિકા છે, આટલી બાબતો આપણે આ વિડીયોમાં જોઈશું, જેથી કરીને ખૂબ ઉપયોગી થશે. એક એક પોઈન્ટ ટુ પોઈન્ટ આપણે વાત કરવી પડશે. સ્ટાર્ટ કરીએ. પહેલું છે ઘર યાદી બ્લોક કોને કહેવાય? HLB. તો ઘરને નંબર આપવા, ઘર યાદી અને મકાનોની ગણતરીના પત્રક ભરવા સંબંધિત જનગણનાની કામગીરી હાથ ધરવા માટે ગણતરીદારને ફાળવેલ ચોક્કસ વિસ્તાર. એટલે આ રીતે તમારી જે એપ્લિકેશન છે એની અંદર તમારો વિસ્તાર ગૂગલ મેપ્સ દ્વારા આવી જશે અને ત્યાર પછી તમારે એનો નકશો પણ બનાવવો પડશે. એટલે એ જે વિસ્તાર તમને ફાળવવામાં આવ્યો હશે એમાં 150થી 180 જેટલા મકાન હશે, અથવા તો 700થી 800ની વસ્તી. તો એટલો વિસ્તાર તમને જે ફાળવ્યો હશે તો એને ઘર યાદી બ્લોક કહેવામાં આવે છે. આપણે યાદ રાખીશું. ત્યાર પછી એના અંદર જે કંઈ મુદ્દા છે, ઘર યાદી બ્લોક એટલે કે HLBમાં આવતું કોઈ પણ માળખું મકાન છૂટવું જોઈએ નહીં. આ રીતે બતાવેલું છે ગૂગલ મેપની અંદરથી. આ રીતે ફોટોગ્રાફ લઈ અને એ ફાળવેલો છે. ઘર યાદી બ્લોકની સીમાઓની અંદર આવેલા છૂટાછવાયા અથવા અલગ મકાનોને આવરી લેતા સમયે ખૂબ કાળજી રાખવાની છે. અલગ મકાનોને કુટુંબોને આવરી લેતી વખતે ખાતરી કરવાની કે મુખ્ય રહેઠાણ થી અલગ તો નથી, તેમની ગણતરી ફક્ત એક જ વાર કરવામાં આવવી જોઈએ. જો તેઓ બંને જગ્યાએ રહે છે તો જ્યાં વધુ સમય રહેતા હોય ત્યાં તેમની ગણતરી કરવાની થાય છે. ત્યાર પછી બીજો મુદ્દો છે પરિસર. તો પરિસર કોને કહીશું? પ્રાંગણ જેને કહેવાય. તો એપાર્ટમેન્ટ્સ, ફ્લેટ્સ, બહુમાળી મકાનોના કિસ્સામાં આનો મતલબ છે જમીન અથવા સહિયારી જગ્યા, એની સાથેનું મકાન અથવા ઘર. તે મકાનની આસપાસ કમ્પાઉન્ડ વોલ હોય પણ ખરી અને ન પણ હોય તો પણ એને આપણે પરિસર તરીકે ઓળખીશું, પ્રાંગણ તરીકે ઓળખીશું. એના ઉદાહરણો તમે સ્ક્રીન પર જોઈ શકો છો. એમાં કમ્પાઉન્ડ વોલ વગરના છે. ત્યાર પછી એક કમ્પાઉન્ડ વોલ સાથેનું બતાવેલું છે પરિસર, અને કુદરતી વાડ સાથેનું પણ બતાવેલું છે. આવી રીતે કોઈ મહેંદીની વાડ હોય, કોઈ અન્ય વનસ્પતિની વાડ હોય, એ રીતે પરિસર પણ તૈયાર કરવામાં આવેલા હોય છે, એને આપણે પરિસર કહીશું. ત્યાર પછી મકાનની આપણે વાત કરીએ. મકાન કોને કહીશું? ખૂબ સમજવા જેવી બાબત છે, કારણ કે સૌપ્રથમ આપણે હાઉસ લિસ્ટિંગ ઓપરેશનની અંદર મકાનની ગણતરી થવાની છે. તો નીચેનામાંથી કયું મકાન છે? સ્ક્રીન પર તમે જોઈ શકો છો. એક એક મકાન આપણે ઓપન કરીએ છીએ. એમાં કોને મકાન કહેવાય, કોને ન કહેવાય, એના પરથી તમને સ્પષ્ટ ખ્યાલ આવશે કે ગણતરીની અંદર કઈ રીતે આપણે લેવાનું છે. હવે આટલી સ્ક્રીનમાં તમે જોઈ શકો છો. તો એમાં આ ઝૂંપડી છે, પછી આ બિલ્ડિંગ છે, આ વેરહાઉસ જેવું છે, આ દુકાનો છે, હજુ તૈયાર થાય છે, ને આ એક શેડ બનાવેલો છે, અને આ પણ એક શેડ જેવું છે. તો હવે આ બધાને અંદરથી મકાન કોને કહેવાય અને કોને ન કહેવાય? તો હમણાં હું તમને કહું તો આ એક જે હાલ તૈયાર થઈ રહ્યું છે, સેન્ટિંગ થયેલું છે, એને મકાન ન કહેવાય. બાકી બધાને મકાન તરીકે ગણવાના છે. કેમ? એટલે આગળ આપણે જોઈશું. એક માત્ર દિવાલ નથી પણ શેડ હોય તો પણ એને આપણે મકાન તરીકે અહીંયા ગણવામાં આવી રહ્યું છે. અહીંયા તમે જોઈ શકો છો મંદિર છે, પછી એક ચર્ચ છે અને એક મસ્જિદ છે. ત્રણને પણ આપણે મકાન તરીકે જ ગણવાના થાય છે. મકાનની વ્યાખ્યા હવે આપણે જોઈએ, જેથી તમને સ્પષ્ટ ખ્યાલ આવશે. સામાન્ય રીતે જમીન પર 4 દિવાલ અને છત સાથેનું એક માળખું હોય એને આપણે મકાન તરીકે ગણવાનું છે. સામાન્ય શરીરવાળા વ્યક્તિને રહેવા, રોકાવા અથવા પ્રવેશ માટેની જોગવાઈ તેમાં હોવી જોઈએ. આવી બાબત જોવા મળે એટલે એને મકાન તરીકે આપણે ગણી લેવાનું. તે બહુમાળી પણ હોઈ શકે અને શંકુ આકારની ઝૂંપડી પણ હોઈ શકે છે. અહીં સ્ક્રીન પર તમે જોઈ શકો છો એક શંકુ આકારની ઝૂંપડી છે, સ્ક્રીનની પાછળ આવી ગઈ છે. બહુમાળી પણ મકાન કહેવાય. એક ઝૂંપડું હોય એને પણ મકાન કહેવાય છે. અહીં આગળ તમે જુઓ તો રહેઠાણ નિવાસ
અથવા દુકાનો, વ્યાપાર ગૃહો, ઓફિસો, કારખાનાઓ, વર્કશોપ, વર્કશેડ, ગોડાઉન, સ્ટોર વગેરે જેવી સ્થાપનાઓ અથવા રહેઠાણ સાથે દુકાન વગેરે જેવા હેતુઓના સંયોજન માટે મકાન ખાલી પણ હોઈ શકે છે, પણ આપણે ગણતરીની અંદર મકાન તરીકે એને લેવાનું છે. સ્ક્રીનમાં તમે જોઈ શકો છો અલગ અલગ ટાઈપના મકાન છે. સ્કૂલનું મકાન છે. હવે ઘર યાદી બ્લોક વિશે તમે શું સમજ્યા આપણે જોઈએ તો ઘર યાદી બ્લોક એટલે શું? તો ગણતરીદારને સોંપવામાં આવેલ નિર્દિષ્ટ વિસ્તાર. પ્રાંગણ પરિસર એટલે શું? તો જમીન અને તેની સાથે જોડાયેલ સહિયારી જગ્યા અને એની સાથે એક મકાન હોવું જોઈએ. એટલે મકાન એટલે 4 દિવાલ અને છત સાથેનું એક માળખું હોય એને મકાન ગણીશું, અને માત્ર છત હોય તો પણ એને મકાન તરીકે ગણવાની વાત છે. ત્યાર પછી હવે જનગણના ઘર. પહેલાં આપણે જોઈએ એ બધા મકાન, અને એની અંદરથી જનગણના ઘર કોને કહેવાય? તો જનગણના ઘર એટલે મકાન અથવા મકાનનો ભાગ એક અલગ એકમ તરીકે માન્યતા પ્રાપ્ત અલગ મુખ્ય પ્રવેશદ્વાર તેનું હોવું જોઈએ. રસ્તો, સામાન્ય આંગણું, સીડી વગેરેમાં આવી જાય છે. અહીં તમે સ્ક્રીન પર જોઈ શકો છો આ ઘર તમે જોઈ શકો છો 1, 2, 3, 4 અને 5 ઘર છે. બરાબર છે. આ અલગ અલગ 5 બિલ્ડિંગ છે. એટલે આ 5 જનગણના ઘર કહેવાય. પણ જો આ એક મોટું બિલ્ડિંગ હોય, આગળની આપણે સ્લાઇડમાં બતાવીએ તો અહીં આગળ તમે જોઈ શકો છો બહુમાળી, તો આને એક મકાન કહેવાય. પણ જનગણના ઘર એમાં કેટલા? તો 1, 2, 3 અને 4 એમ એની અંદર 4 જનગણના ઘર કહેવાય. આ રીતે એને સમજવાનું છે. શક્ય છે ભરેલું અથવા ખાલી પણ હોય, મિશ્ર પણ હોય, રહેઠાણવાળું હોય, રહેઠાણ વગરનું પણ હોઈ શકે છે. હવે એની ઓળખ આપણે સમજીએ. સ્ક્રીન પર તમે જોઈ શકો છો એક મકાન છે અને એક જનગણના ઘર તરીકે એને ગણાય. પણ અહીં બીજું મકાન છે તો એનામાં તમે જોઈ શકો છો 1 અને 2, આખું બિલ્ડિંગ એક છે એટલે એક મકાન ગણવાનું. પણ જનગણના ઘર એટલે એની અંદર કેટલા પ્રવેશદ્વાર છે? 2, તો એને 2 જનગણના ઘર તરીકે લેવાના. અહીં એક બહુમાળી બતાવી છે 4 માળની, તો એની અંદર તમે જોઈ શકો છો એક આખું બિલ્ડિંગ છે એટલે એક મકાન કહેવાય. પણ જનગણના ઘર એક, બીજો પરિવાર અહીંયા છે, ત્રીજો પરિવાર અહીંયા, ચોથો, એટલે 4 પ્રવેશદ્વાર અલગ અલગ રૂમ, એ તો એને જનગણના ઘર એની અંદર થશે 4. આ રીતે આપણે ગણવાનું થાય છે. એની ઓળખ કઈ રીતે? આકૃતિ 8ની અંદર તમે જોઈ શકો છો બહુમાળી એપાર્ટમેન્ટ એક મકાન કહેવાય. 8 જનગણના ઘરો એની અંદર, એટલે કે એપાર્ટમેન્ટ આખું એક જ, એટલે મકાન એક કહેવાય, પણ એની અંદર 8 અલગ અલગ જનગણના ઘર તરીકે આપણે લેવાના છે. આ રીતે બહુમાળી એપાર્ટમેન્ટની અહીં ગણતરી આપણે જોઈ શકીએ છીએ. બહુમાળી એપાર્ટમેન્ટ બિલ્ડિંગ પરિસ્થિતિ અલગ અલગ છે. એમાં પ્રમાણભૂત નિયમ સમગ્ર માળખાને એક મકાન તરીકે આપણે ગણી લીધું, અને અલગ અલગ પ્રવેશદ્વાર ધરાવતા દરેક વ્યક્તિગત ફ્લેટને અલગ જનગણના ઘર તરીકે ઓળખવામાં આવે છે. એટલે એક મકાન 8 જનગણના ઘર અહીં આગળ આપણે જોઈ શકીએ છીએ. અહીંયા 2, 4, 6 અને નીચે 1 અને પાછળથી 1 છે. એમ કરીને 8 જનગણના ઘર થાય છે. બીજી પરિસ્થિતિમાં સ્થાનિક સત્તાધિકારીનો અપવાદ એમ કીધું છે, તો ક્યારેક સ્થાનિક સત્તાવાળાઓએ પહેલાંથી જ અલગ અલગ મકાન નંબરો આપીને ફ્લેટને અલગ મકાન તરીકે ગણી લીધા હશે, તો તમે દરેક ફ્લેટને અલગ અલગ મકાન તરીકે પણ ગણી શકો છો. એ જ આપણે આગળની સ્લાઇડમાં અહીંયા વાત કરી જ છે. ત્યાર પછી કુટુંબની વ્યાખ્યા આપણે જોઈએ. ખૂબ મહત્ત્વની વ્યાખ્યા છે. તો કુટુંબ એટલે શું? હવે આ સ્લાઇડની અંદર આપણે વાત કરીએ એટલે વસ્તી ગણતરી માટે કુટુંબ એટલે શું એ આપણે સમજવાનું થાય છે. તો શું ઘરના નોકર કુટુંબનો સભ્ય ગણી શકાય? શું ભાડાની જગ્યાએ ભણવા માટે સાથે રહેતા 2 મિત્રો કુટુંબ હોઈ શકે? શું જેલમાં રહેતા વ્યક્તિઓ કુટુંબ હોઈ શકે? આ બધી પ્રશ્નોની જવાબ તમને આની અંદર મળશે. તો સંબંધિત અથવા અસંબંધિત વ્યક્તિઓનો સમૂહ જે સામાન્ય રીતે સાથે રહે છે અને એક સામાન્ય રસોડામાંથી ભોજન લેતા હોય તેને કુટુંબ કહેવાય છે. સામાન્ય રસોડું એ કુટુંબને ઓળખવાની મહત્ત્વપૂર્ણ કડી છે. અહીંયા આપણે સમજી શકીએ છીએ. એક બિલ્ડિંગ હોય, અલગ અલગ રહેતા હોય, પણ સામાન્ય રસોડું હોય તો એ આખું કુટુંબ ગણવામાં આવશે. અપવાદોની અંદર આપણે જોઈએ તો એક કુટુંબમાં એક કરતાં વધુ સભ્યો હોઈ શકે છે. સાથે રહેતા પરંતુ સામાન્ય રસોડામાંથી ભોજન ન લેતા દરેક અસંબંધિત વ્યક્તિઓ એક અલગ કુટુંબ કહેવાય. સાથે રહે પણ એક રસોડાએ નથી જમતા તો એ એક કુટુંબ કહેવાશે નહીં.
એક કુટુંબમાં એક અથવા વધુ સભ્યો હોઈ શકે. આપણે આગળ વાત કરી એ પ્રમાણે તો સંબંધિત વ્યક્તિઓ અથવા પરિવારના સભ્યો સાથે રહેતા હોય પરંતુ કામની તાકીદને ફરજોને કારણે સામાન્ય રસોડાનો ઉપયોગ ન કરતા હોય તો એવામાં તમારે વિવેક બુદ્ધિ વાપરી અને તેઓને એક જ કુટુંબ તરીકે ગણી લેવાનું હોય છે. કારણ કે ઘણીવાર એવી ફરજોમાં કામ કરતા હોય એટલે એક રસોડે જમી શકતા નથી. હવે કુટુંબના પ્રકારો આપણે જોઈએ. એની અંદર પહેલું છે સામાન્ય કુટુંબ, ત્યાર પછી છે સંસ્થાકીય કુટુંબ અને ત્યાર પછી ઘર-બાર વગરના કુટુંબ. આ ત્રણનું આપણે પ્રકારો વિશે સમજવાનું છે. હવે સામાન્ય કુટુંબ એટલે શું? તો વ્યક્તિઓનો એક સમૂહ સંબંધિત, અસંબંધિત અથવા મિશ્ર જે સામાન્ય રીતે સાથે રહે છે અને એક સામાન્ય રસોડામાંથી ભોજન લે છે ને સામાન્ય કુટુંબ કહેવાય. જે નોર્મલ કુટુંબ હોય એની વાત કરવામાં આવી છે. ત્યાર પછી જો પતિ પત્ની અથવા સંબંધિત વ્યક્તિઓનો સમૂહ સામાન્ય રીતે જનગણના ઘરમાં સાથે રહેતા હોય તો કોઈ પણ કારણસર બહારથી રાંધેલું ભોજન લેતા હોય તો પણ તેમને પરિવાર તરીકે ગણી લેવાના છે. બહારથી દરરોજ મંગાવતા હોય તો પણ આપણે એમને કુટુંબ તરીકે ગણીશું. સંસ્થાકીય કુટુંબ એટલે શું? તો કોઈ સંસ્થામાં રહેતા અને એક જ સામાન્ય રસોડામાંથી ભોજન લેતા હોય પણ એ બધા અસંબંધિત વ્યક્તિઓ એટલે કે એકબીજા સાથે એમનો કોઈ સંબંધ નથી પરંતુ છાત્રાલયમાં રહેતા હોય, બોર્ડિંગ હાઉસમાં રહેતા હોય, જેલમાં રહેતા હોય, આશ્રમમાં રહેતા હોય, મેસ વગેરેમાં રહેતા હોય તો એ લોકો એકબીજા સાથે સંબંધ નથી પણ એ લોકોને એના એક કાર્યને કારણે ત્યાં ભેગા થયા છે તો એમને સંસ્થાકીય કુટુંબ તરીકે ઓળખવામાં આવશે. એક જ રસોડે તેઓ ત્યાં ભોજન લે છે. એટલે જે આવી બધી જગ્યાએ રહે છે એમને પોતાના ઘરે એમની વસ્તી ગણતરી કરાવવાની નથી. જે તે જગ્યાએ રહે છે ત્યાં જ એમની વસ્તી ગણતરી થશે. એ પણ આપણે અહીંયા આગળ સમજી શકીએ છીએ. કોઈનું બાળક હોસ્ટેલમાં ભણવા ગયેલું છે તો એની ગણતરી ત્યાં થશે. કોઈ જેલમાં છે તો એની ગણતરી જેલમાં થશે. આમ આપણે સમજીશું. સંસ્થાકીય કુટુંબ યાદ રાખવા માટેના મુદ્દા છે તો કોઈપણ સંસ્થામાં સાથે રહેતા વ્યક્તિઓ એક સામાન્ય રસોડામાંથી ભોજન લેતા નથી તો આવા વ્યક્તિને એક અલગ સામાન્ય કુટુંબ તરીકે ગણવામાં આવશે. એનો મતલબ છે કે જે વોર્ડન છે અથવા પટાવાળા છે એ ત્યાં રહે છે પરંતુ એમનું પોતાના રસોડું અલગ છે તો એમને અલગ રીતે કુટુંબ તરીકે ગણવામાં આવશે. સંસ્થાકીય કુટુંબ તરીકે ગણવામાં આવશે નહીં. અને જો તેઓ ત્યાં ભેગા રહેતા હોય તો તેમને ત્યાં સંસ્થાકીયમાં ગણી શકાય છે. હવે અહીંયા આગળ સ્ક્રીનમાં તમે જોઈ શકો છો એક કેસ સ્ટડી બતાવી છે કે પીજીનું વર્ગીકરણ પેઇંગ ગેસ્ટ, સેવા પ્રદાતા, માલિક, રહેવા, ભોજન અને અન્ય સુવિધા માટે નિશ્ચિત માસિક શુલ્ક મેળવે છે. તો સહિયારું રસોડું જો પીજીની નોંધણી થયેલ હોય, સંસ્થાકીય કુટુંબ જો પીજીની નોંધણી ન થયેલ તો એને સામાન્ય કુટુંબ તરીકે ગણવામાં આવે છે. દ્રશ્ય બીજું છે કોઈ રસોડું જ નથી તો એક સહિયારા રસોડામાંથી ભોજન ન લેતા હોય તો આવા દરેક પેઇંગ ગેસ્ટને એક અલગ સામાન્ય કુટુંબ તરીકે ગણવામાં આવશે. એટલે કે રસોડું ન હોય તો પછી એ દરેક અલગ અલગ કુટુંબ તરીકે સામાન્ય કુટુંબ ગણાઈ જશે. અને જો ઉપરના દ્રશ્ય એકમાં કીધું એમ સહિયારું રસોડું હોય અને પીજીની નોંધણી એમાં થયેલી હોય તો એને સંસ્થાકીય કુટુંબ કહેવામાં આવશે અને ન થયેલી હોય તો એને સામાન્ય કુટુંબ તરીકે ગણવામાં આવશે એવું બતાવ્યું છે. ઘર-બાર વગરના જે કુટુંબ છે એ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. એમના સભ્યો મકાનો અથવા જનગણના ઘરોમાં રહેતા નથી તેમને ઘર-બાર વગરના કુટુંબ કહી દેવામાં આવે છે. તે ખુલ્લામાં કે રસ્તાની આજુબાજુ, ફૂટપાથ પર, મોટા પાઇપોમાં, ફ્લાયઓવર અને સીડી નીચે અથવા પૂજા સ્થળો, મંડપો, રેલવે સ્ટેશન વગેરેમાં રહે છે. ઘર-બાર વગરના કુટુંબને ઘર યાદીના તબક્કામાં ગણતરીમાં લેવામાં આવતા નથી. એમને ત્યાર પછી જે વસ્તી ગણતરી થશે, પીપલ એન્યુમરેશન થશે ત્યારે એમને ગણવામાં આવશે. હવે કુટુંબ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા જે મકાન અને જનગણના ઘરની ઓળખ આપણે જોઈ લઈએ તો અહીં તમે જોઈ શકો છો 1, 2, 3, 4, 5, 6 બિલ્ડિંગ બતાવી છે પણ પહેલું મકાન છે એક બિલ્ડિંગ કહેવાશે અને એ જનગણના ઘર પણ ગણાશે. બીજું પણ એ રીતે, ત્રીજું પણ, ચોથું, પાંચમું જે છે એમાં 2 માળનું બિલ્ડિંગ છે એટલે આ બિલ્ડિંગ એક ગણાશે 5 નંબર. પણ એમાં જનગણના ઘર કયા તો 2, 1 અને 2. છઠ્ઠું બિલ્ડિંગ છે એમાં આખું બિલ્ડિંગ છઠ્ઠું એક બિલ્ડિંગ પણ જનગણના ઘર એમાં 3 છે. તમે જોઈ શકો છો આ રીતે આવી બિલ્ડિંગો જે રો હાઉસ છે એમાં આ રીતે ગણાવવામાં આવશે. ત્યાર પછી કુટુંબ દ્વારા ઉપયોગમાં સંદર્ભમાં મકાન અને જનગણના ઘરની ઓળખ આપણે જોઈએ તો એક મકાન 3 જનગણના ઘરો સાથે અહીં બતાવેલું છે. આખું મકાન એક છે પણ એમાં 3 કુટુંબ.
એટલે કે 3 જનગણના ઘરો. અને અહીં આગળ અન્ય માળખા સાથે હોસ્ટેલ છાત્રાલયના જે વોર્ડનના રહેઠાણ અને રસોઈયાના રહેઠાણ તરીકે છે. એટલે આ આખું હોસ્ટેલ છે, એક બિલ્ડિંગ, આની અંદર 3 જનગણના ઘર. અને અહીંયા પછી વોર્ડન અને જે રસોઈયા છે અલગ અલગ રહે છે, એમના કુટુંબના એક એમ બતાવેલા આપણે જોઈ શકીએ છીએ. એક મકાન 5 રૂમો છે. 2 રૂમોનો ભોગવટો એક કુટુંબનો અને 3 રૂમોનો ભોગ બીજા કુટુંબનો હોવાથી 2 જનગણના ઘર થશે. અહીંયા આખું મકાન છે પણ એક કુટુંબવાળા 2 રૂમમાં રહે છે, તો એમને એક કુટુંબ કહેવાય. અને અહીંયા આગળ બીજું કુટુંબ રહે છે, એટલે એમના 3 જનગણના ઘર, અહીંયાના 2. આ બીજી પરિસ્થિતિ આપણે જોઈ. ગ્રામીણ જટિલતા પણ આપણે જોઈ લઈએ તો ઉપયોગની એકલતાનો સિદ્ધાંત આપણે જોઈએ. મુખ્ય રહેઠાણ, શૌચાલય, આ જે વાડ છે, આ તમામ વસ્તુઓ એક જ પરિસરમાં આવેલી આપણે જોઈ શકીએ છીએ. એક જ મકાનમાં ઝૂંપડા માળખાઓના સમૂહનો એક કુટુંબ ઉપયોગ કરે છે, તો તેવા દરેક માળખા અલગ હોવા છતાં તે એક જ રહેઠાણ એકમ બનાવે છે. અહીં જોઈ શકીએ છીએ આખું એકમ એક જ છે. તેથી તેમને સામૂહિક રીતે એક મકાન અને એક જનગણના ઘર તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા પાછા એ નિયમ નહીં લાગે કે એક પ્રવેશ દ્વાર છે એટલે અલગ અલગ, પણ આખું પરિસર આપણે જોવાનું છે. પોતાની વિવેક બુદ્ધિમાં ઘણો ઉપયોગ કરવો પડશે. હવે ઉદાહરણમાં કોઈ પણ માળખાનો ઉપયોગ અલગ કુટુંબ કરતું હોય તો પછી એને અલગ ઘર તરીકે આપણે જનગણના ઘર તરીકે લઈ શકીએ છીએ. આ તમે જોઈ શકો છો, એક મકાન અને 3 જનગણના ઘરો છે. પરિસરમાં 4 માળખાનો એક કુટુંબ મુખ્ય રહેઠાણ, રસોડું, કામ કરવાની જગ્યા, વર્કશેડ, પશુ છાપરી તરીકે ઉપયોગ કરે છે. રહેઠાણ અને રસોડું ભેગા મળીને એક જનગણના ઘર. બીજા 2 અલગ જનગણના ઘરો છે. આપેલ ઉદાહરણમાં કોઈ માળખાનો કોઈ અન્ય કુટુંબ ઉપયોગ કરતું હોય તો અલગ મકાન અને અલગ જનગણના ઘર આગળ વાત કરીએ એમ આપણે લઈ શકીએ છીએ. આ એક ઉદાહરણ બીજું છે, એ પણ તમે જોઈ શકો છો. આની અંદર એક મકાનમાં રહેઠાણ, ગેરેજ અને નોકરનું ક્વાર્ટર છે. એટલે એક મકાન 3 જનગણના ઘરો. આ ઉદાહરણમાં નોકર માલિકના ઘરેથી ભોજન લેતો નથી અને તેથી અલગ કુટુંબ ગણીને તે પ્રમાણે અલગ જનગણના ઘરનો નંબર એને આપેલો છે. એટલે કે એક આખું મકાન અને એના જનગણના ઘરના જે નંબર જનરેટ થયા છે તે. એટલે આ રીતે પરિસ્થિતિ 2, ઘરેથી ભોજન લેતો હોય તો તેને કુટુંબનો સભ્ય ગણવાનો રહેશે. ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો જટિલ શહેરી વિસ્તાર આપેલું છે. એમાં આખું બિલ્ડિંગ 1 છે, મકાન 1 અને જનગણના ઘર એમાં 12. કેમ કે 12 સામાન્ય કુટુંબો એમાં રહે છે. આ મકાન બીજું, એમાં એક કુટુંબ, મકાન ત્રીજામાં એક કુટુંબ રહે છે, મકાન ચોથામાં એક રહે છે, મકાન 5મું આખું પરિસર જેવું છે તો પણ એક મકાન જ ગણાય છે. અને એની અંદર એક જનગણના ઘર. આ રીતે તમે જોઈ શકો છો જે કુટુંબ રહેતા એ પ્રમાણે જનગણના ઘર આપણે લેવાના થાય છે. એ જ રીતે આ આકૃતિમાં પણ એ જ રીતે આપણે આગળ જોયું. એક ગ્રામ્ય વિસ્તારનું ઉદાહરણ છે, એક મકાન છે અને જનગણના ઘર પણ એક જ આને આપણે ગણ્યું હતું. હવે મુખ્ય યાદ રાખવાના મુદ્દા છે. ઘર યાદી બ્લોક એ તમારો નિર્ધારિત વિસ્તાર, એટલે એટલા વિસ્તારમાં જ તમારે કામગીરી કરવાની છે. ગણતરીદારે એવી રીતના 6 ગણતરીદારો થઈને એક સુપરવાઇઝર એમના ઉપર હશે. મકાન એક જ માળખું છે અથવા એક તરીકે ઉપયોગમાં લેવાતા માળખાનો સમૂહ છે. જનગણના ઘર એક અલગ મુખ્ય પ્રવેશદ્વાર દ્વારા વ્યાખ્યાયિત થાય છે, યાદ રાખીશું. કુટુંબ એક સામાન્ય રસોડા દ્વારા વ્યાખ્યાયિત થાય છે. વધુ ઊંડાણથી જટિલના કેસોનો ઉલ્લેખ માટે સ્થાનિક સત્તાવાળા નંબરો ઉપયોગની એકલતાનો વિચાર કરવાની વાત કરી છે. અહીંયા કુટુંબના મુખ્ય માણસ એટલે શું? તો આમાં કોણ મુખ્ય માણસ છે? તો આપણે ડાયરેક્ટ વડીલને જોઈને કહી શકીએ, પણ એવું નથી. કુટુંબના માણસની વ્યાખ્યા કે સંસ્થાકીય કુટુંબ સંભાળનાર વ્યક્તિ હશે અથવા વોર્ડન, મેનેજર, જેલર, જે સંસ્થાકીય કુટુંબની વ્યાખ્યા અહીં આપી છે. તો એમાં જે મુખ્ય વ્યક્તિ હોય એ થાય, પરંતુ કુટુંબનો મુખ્ય માણસ એવી વ્યક્તિ જેને કુટુંબના મુખ્ય માણસ તરીકે ઓળખવામાં આવે છે. તેણી સામાન્ય રીતે કુટુંબના ભરણ પોષણને લગતી મુખ્ય જવાબદારીઓ વહન કરે અને કુટુંબના મહત્ત્વના નિર્ણયો લે. કુટુંબનો મુખ્ય માણસ એ કુટુંબનો સૌથી વૃદ્ધ, સૌથી કમાણી કરતો પુરુષ સભ્ય હોવું જરૂરી નથી, પરંતુ કોઈ પણ જાતિનું નાની વયનું વ્યક્તિ પણ
ઘર યાદી અને મકાનોની ગણતરીમાં આવરી લેવાના વ્યક્તિઓ અને વિસ્તારો જોઈએ તો સામાન્ય રીતે સંસ્થાકીય કુટુંબમાં રહેતા વ્યક્તિઓની ગણતરી કરવામાં આવશે અને સામાન્ય રીતે રહેતા એ બંનેની. સામાન્ય રહેવાસીઓની ગણતરી કરવામાં આવશે, ભલે તેમાંથી કેટલાક ઘર યાદીના દિવસે ગેરહાજર પણ હોય. સામાન્ય મુલાકાતીઓને એમાં બાકાત કરવાના અને એમને જે તે સંબંધિત સ્થળોએ ગણવાના છે. રાજદ્વારી એટલે ડિપ્લોમેટિક સ્ટેટસ ધરાવતા વિદેશીઓને તેમના પરિવારના સભ્યોને પણ ગણવાના નથી. ઘર યાદી અને મકાનોની ગણતરી એચએલઓ માટે સંરક્ષણ હેઠળ પ્રતિબંધિત વિસ્તારો આવરી લેવામાં આવતા નથી. એટલે કે અમુક એવા રિસ્ટ્રિક્ટેડ એરિયા હોય તેને પણ આપણે ઘર યાદીમાં લેવાના નથી. ત્યાર પછી આપણે ઘરને નંબર આપવા માટેની માર્ગદર્શિકા જોઈ લઈએ તો ઘરને નંબર આપવાનો અર્થ એ છે કે ઘર યાદી બ્લોકમાં સ્થિત દરેક મકાન અને જનગણના ઘરને વ્યવસ્થિત રીતે નંબર ફાળવેલો હોય. જો સમગ્ર ઘર યાદી બ્લોક માટે મ્યુનિસિપલ સત્તાવાળા દ્વારા મકાનોને વ્યવસ્થિત નંબર ફાળવેલો હોય તો તે અપનાવી શકાય છે. પરંતુ જો કોઈ ઘર નંબર અસ્તિત્વમાં ન હોય તો ગણતરી દ્વારા સમગ્ર ઘર યાદી બ્લોક માટે નવા નંબર આપવામાં આવશે. હવે અહીં આગળ તમે જોઈ શકો છો વિશેષ કિસ્સાઓ બતાવેલા છે. એમાં વિવિધ શેરીઓમાં આવેલા મકાનોને ક્રમિક નંબર આપવાના છે. ઉત્તર પશ્ચિમથી દક્ષિણ પૂર્વ તરફ શેરીઓ એક સમાન ક્રમમાં લેવાવી જોઈએ. તમારે નજીરી જે નકશો તમારે તૈયાર કરવાનો થશે, તમને જે ગૂગલ મેપ્સ દ્વારા આપેલો હશે એના ઉપયોગથી તમે પહેલાં તો નકશો તૈયાર કરશો. એમાં ઉત્તર દિશા વાયવ્ય ખૂણાથી શરૂ કરીને એ એક નંબરનું મકાન એ રીતે પછી ક્રમ આગળ વધશે અને એસ આકારમાં, ત્યાર પછી રિવર્સમાં ને પછી પાછા આ રીતે, મતલબ એ તમને નકશો દોરતી વખતે ખ્યાલ આવશે. એ રીતે મકાનોની ગણતરી કરવાની છે. સામસામેના ગણવાના નથી, પણ એક બાજુ પહેલાં પૂરું કરીને ફરી પરત આ બાજુ આવવાનું છે. એટલે કે એક શેરી સળંગ પૂરી કરવાની, ત્યાર પછી બીજી છેડાથી પરત આવવાનું છે. જ્યાં પહેલો નંબર હોય એની સામે છેલ્લો નંબર આવશે. જો મકાનો છૂટાછવાયા હોય અથવા સમૂહમાં સ્થિત હોય અથવા અલગ અલગ ભાગોમાં સ્થિત હોય તો શક્ય હોય ત્યાં સુધી અગાઉની સ્લાઇડમાં વર્ણવેલ પદ્ધતિને અનુસરીને નંબર આપવાના થશે. આગળની સ્થિતિ જોઈએ તો લેઆઉટ નકશા પર જ્યાં પણ નંબર જમ્પ કરે ત્યાં તીરની ચિહ્નો દ્વારા મકાનો કઈ દિશામાં આપે તે દર્શાવવું જોઈએ. આપણે જોઈએ આગળ. અહીં આગળ તમે સ્ક્રીન પર જોઈ શકો છો શેરીની ધરી સાથે નંબરો ચાલશે. મનસ્વી રીતે આપણે નંબરો આપવાના નથી. ઘરને નંબર આપવામાં વિશેષ કિસ્સાઓને જોઈએ તો કામચલાઉ ખુલ્લા માળખાવાળા બજારો, મંડીઓ, સામાન્ય કોમન છત, 4 બાજુવાળી દિવાલો વિના અથવા તાડપત્રી, પ્લાસ્ટિકની છત, ફક્ત થાંભલાઓ, કોન્ક્રીટની છત, 3 ઊંચા પ્લેટફોર્મ, આ બધું પણ એને આપણે ગણવાનું છે, ઘર તરીકે ગણવાનું છે. તો આવા માળખાને મકાન તરીકે ગણવાના અને તે મુજબ એના નંબર પણ આપવાના થાય છે. નંબર આપવા માટેની માર્ગદર્શિકા આપણે આ એક ઉદાહરણ જોઈ લઈએ તો અહીંયા આગળ તમે જોઈ શકો છો 10 નંબરનું મકાન આપેલું છે. ત્યાર પછી અહીંયા 11 આપેલું હતું, પરંતુ થોડા સમય પછી અહીંયા એક બીજું મકાન વચ્ચે બની ગયું તો એને 10/1 નંબર આપવાનો થાય છે. પણ જે સિરિયલ નંબર તમારી એપ્લિકેશનમાં આવશે એ લાસ્ટ આવશે, તો એ નંબર અહીંયા જે આપણે આપીશું. પણ જે ઘર નંબર છે આ રહેશે, પણ જે ઘર યાદી કુટુંબનો જે નંબર આવશે એ અહીંયા આગળ સિરિયલમાંથી આવશે. એટલે કે અલગ. મોબાઈલ એપ્લિકેશન દ્વારા જનગણના ઘરને આપમેળે 0થી ક્રમશઃ નંબર આપવામાં આવશે. તે મકાન નંબરને ધ્યાનમાં લીધા વિના ઘર યાદી બ્લોકમાં છેલ્લા જનગણના ઘર સુધી ચાલશે. જનગણના ઘર સુધી એની માર્ગદર્શિકા પણ છે. ગણતરીદાર દ્વારા આપવામાં આવેલ મકાન નંબર અથવા સ્થાનિક ભાષામાં જનની સમકક્ષ પૂર્વક સાથે મકાનના મુખ્ય પ્રવેશ દ્વાર પર અથવા મકાનના મુખ્ય સ્થળે કૌંસમાં જનગણના ઘરોની સંખ્યા સાથે લખવાનો. દાખલા તરીકે જો ગણતરીદાર દ્વારા આપવામાં આવેલ મકાન નંબર 102 હોય તો CN 102 તરીકે લખવાનો થાય છે. સી એટલે સેન્સસ અને જનગણના 102 તરીકે. દરેક જનગણના ઘરના પ્રવેશ દ્વાર પર ઘર યાદીની કામગીરી મોબાઈલ એપ દ્વારા જનરેટ થયેલ 4 અંકનો નંબર પણ લખવામાં આવશે. એ તમે જોઈ શકો છો 102 અને કૌંસમાં 4 આંકડાનો 0003 એમ લખવાનું થાય છે. આ રીતે 4 અંકનો ક્રમિક નંબર
આવશે. તો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ. થેન્ક યુ વેરી મચ. પ્રશ્ન તમે કમેન્ટ બોક્સમાં લખશો એટલે એના જવાબ આપવા પ્રયત્ન કરીશ. થેન્ક યુ વેરી મચ.